નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં થશો. વાગી ગયા છે અત્યારે 7:30 ને જવાનું છે આપણે ઓફિસે. તમે જો 7:30 થઈ ગયા છે ને આજ થઈ ગયું છે મોડું તમારા ભાઈને. જાગવામાં થોડું મોડું થઈ જાય કેમ કે સાંજે છે ને થોડા મોડા સુતા હતા ને એટલે સવારમાં થોડુંક જાગવાનું મોડું થઈ ગયું છે ને અત્યારે જવાનું છે આપણે ઓફિસે. હાલો નીકળીએ ને પાછું અમરોલી પુલ માથે ટ્રાફિક એટલું હતું કેમ કે બધા હીરાવાળા જતા હોય ને એટલે ટ્રાફિક તો મિત્રો ફૂલ. તો કાંઈ નહીં, સારું હાલો અત્યારે નીકળવી ઓફિસે જાવ. બહુ મોડું થઈ ગયું છે તો મિત્રો બના રહેજો બ્લોગમાં. 2 વાગી ગયા છે, ચા આવી ગયો. તમે જો બાકી પેલા ચા પીવે છે. આપણે હવે હીરા હાલે છે, અહીં કપાય છે બહાટી. ચા વગર તો હાલે નહીં. એલચી વાળી ચા કાંઈ ઓફિસ આવી નથી. વાગી ગયા છે 6:30 થઈ ગયા છે ને આપણે નાસ્તો મગાવી લીધો. તમે જો ભૂખ લાગી હતી ને હવે તો નાસ્તો કરી લેવી. વ્હીલ બબલા લેતા હોય ABCD આ કાંક નવું લાવ્યો છું, આ ટોપલા બોપલા જેવું છે અને હેપી બિસ્કીટ. તો કાંઈ હારો પેલા નાસ્તો કરી લેવી અને પછી હીરા કાપવાનું ચાલુ કર્યું કેમ કે ભૂખ બહુ લાગી. બનાવી લેજો કબાટ ભરવાનું. જો કબાટ ભરી લીધો છે, તમને બતાવું હમણાં ઘરે જાય આ અમારા વૈભવને કીધું કે અમે કાઢ્યા છે ચડાવી દીધું છે. તમે જો ના આવે છે બે પાછળ આપણા ઘરે જઈને મને કબાટ લઈને આવી ગયા ઘરે. જો હું વૈભવ અને કિશોર કાકા બધાને હા સડી ગયો છે. અમારા કિશોર કાકા તો ફસાઈને ભાગી ગયો ને હારા. અને અમારા ભાઈને ફોન કર્યો છે. તમે જુઓ હે ફસાઈ લઈ ગયા, જતાઈ ગયા. ડો કેટલો વજન વાળો મરી ગયા કબાટ ચડાવી ગયે. બહુ લોટકો હતો મિત્રો, માંડ ચડાવ્યો છે. અને જો આ બધું જો આમ નામ પડ્યું છે, હાડિયું ડામિશ શો આ ટોન ચોટાડવાનું ઓલા પાટિયા બધું આમ નામ. પેલા કબાટ મેક દીધો છે. તમે જુઓ કાલ સવારે બતાવું મસ્તીનો. કાલ હાન ના કાલ તો ઓફિસે જવાનું છે. અમારો વૈભવ છે ને અમારા કિશોર કાકાએ બહુ બળ કર્યું છે ભાઈ, ખોટું નહીં કાકા આવું છે. લીપમાં પસડાવું પડે. લીપ થઈ ને દાદરો ફળે લાગ્યા છે દેશી આ સિંહોનો કબાટ. સિંહોનો છે તો આપણે કેટલી દેહમાં જવું બોલો કાકા? દેહમાં કેટલી જવું? દેહમાં હવે દિવાળ સુધી કાઢ નાખ્યો. દિવાળ જવું જવું જોયું ને માં કાકા ફોન આવે છે બધા કાંઈ નહીં. હાલો બનાવી જો કબાટ તો આવી ગયો. મારા મમ્મી કહેતું ના કે કરતા હતા કે કબાટ લાવો નવો લેવો તો મારા મમ્મી હમણાં છે ને નવો તો કાંઈ લેવો નથી. પછી કીધું કે જૂનો લઈ લેવો, કોઈનો સારો હોય નહીં. તો જો સારો મળી ગયો છે. આપણે ઘર વખતે ને આપણે હગાવાલાનો જતો કા મમ્મી. હા, કેવું લાગ્યું તમને? બહુ સરસ આવ્યો કબાટ. એવું? હા, હું રોજ કબાટ કરતી હતી, આજ કબાટ આવ્યો. આવી ગયો ને? હા, આવી ગયો. કબાટ લેતા આવ્યા છીએ તો કાંઈ નહીં બનાવી દેજો. હાલો તો જો મારા મમ્મી અત્યારે બનાવે છે ચા. અમારે 3 હાટું અને અમારે 4 હાટું. હા, ચા પીવાલો મારા મમ્મી એમ કહે છે. થોડા પડી છે તો ચા બની ગઈ છે. સારી ઉકાળી ને મમ્મી સરસ ઉકળી તો વાંધો નહીં. ચા બની ગઈ છે અને હું ને કિશોર કાકા બે બેસી ગયા છે પીવા. અમારો વૈભવ કાંઈ પીતો નથી. આવે છે વૈભવ નતો અમારે ચા આવી ગઈ છે આપણી ગરમા ગરમ. આ ઢોળાય નહીં કાકા. આમાં કિશોર કાકા જો પીવે છે. કાકા થેન્ક યુ. હવે થેન્ક યુ. આપી દો બોલો. અમને કિશોર કાકા મંદી આવી ગઈ છે કેમ કે છે ને હમણાં 7-8 દિવસથી તો રજા રહેશે હે ને કાકા? રોડે ચડી ગયા તો ભાગી જવું છે રહ્યું ને. હા, આવું કેટલા વર્ષથી કે શું જાય નહીં બીજાને મેકલી દે બાકી કાકા જાય નહીં. આ દિવાળે પાકું છે, ઘણા વર્ષ કાઢ નાખ્યા. બનાવી રહ્યો હાલો બ્લોગમાં. કબાટ તો લઈ આવ્યા કિશોર કાકા અને વૈભવ બે આવ્યા હતા લેવરાવા. કબાટ લઈને પોગાડી દીધો ઘરે અને હવે છે ને કિશોર કાકાની પણ જાતા રહ્યા. ચા બાપ આવી દીધી અને હવે ભૂઈ જાય. 11 વાગવા આવ્યા છે, 10:30 તો થઈ ગયા છે. પછી સવારમાં પાછું ઓફિસે જવાનું છે કે નહીં એટલે હાલો હવે ભૂઈ જાઉં. અને જો આપણા વાળ પણ મોટા થઈ ગયા છે. કાલ પમદી કપાઈ આવી એવું કાંક છે. વાળ પણ મોટા થઈ ગયા છે બહુ. કાલ પમદી કપાઈ આવી અને શું કહેવાય હજી તો જો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. અત્યારે જે એડિટ કરવાનો છે પછી ટાઈમ પણ મૂકી દેવાનો છે. કાલ સવારે 8 વાગે ને એટલે વિડીયો આવી જાય. તમે જુઓ એટલે છે અત્યારે એડિટિંગ કરી નાખવું ફટાફટ. એટલે 11:30 થાય તો એડિટિંગ પૂરું અને 12 વાગે ને સડીને પછી પૂરી જાવ વારો. તો કાંઈ નહીં, મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હો હાલો ફટાફટ. બાય બાય.